બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચાર પરથી। દેવાયત ખવડ કે જેને ચાંગોદર છેતરપિંડી કેસમાં દેવાયત ખવડને મોટી રાહત। સાણંદ કોર્ટે લોક સાહિત્યકાર દેવાયત ખવડને નિર્દોષ જાહેર કર્યો છે। અગાઉ બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હતું। ત્યારબાદ મહત્વના સમાચાર છેતરપિંડી કેસમાં દેવાયત ખવડ કે જેને મોટી રાહત મળી છે। સાણંદ કોર્ટે આ રાહત આપી લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેને નિર્દોષ જાહેર કર્યો છે અને આ અગાઉ બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે। આજરોજ સાણંદ કોર્ટ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવેલ છે। અગાઉ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયેલ હતો। ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ થયેલ અને બંને પક્ષકારો વચ્ચે સમાધાન થતા કેસના ફરિયાદી અને સાહેબ દ્વારા નામદાર કોર્ટમાં હાજર રહી સદર કામમાં બંને વચ્ચે સમાધાન થયેલ છે અને આગળ કેસ ચલાવો નથી તેવી જુબાની આપતા આજરોજ સાણંદ કોર્ટ દ્વારા દેવાયત ખવડને છેતરપિંડીના ગુનામાંથી નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવેલ છે। છોડવાની આ વાત કરવામાં આવી છે। અમદાવાદના ચાંગોદર છેતરપિંડીના કેસમાં દેવાયત ખવડ કે જેને એક મોટી રાહત આપવામાં આવી છે। સાણંદ કોર્ટે લોક સાહિત્યકાર દેવાયત ખવડ જેને નિર્દોષ જાહેર કર્યો। અગાઉ બંને પક્ષકારો વચ્ચે આ મુદ્દે સમાધાન થઈ ચૂક્યું હતું। ત્યારે દેવાયત ખવડ અગાઉ પણ કેટલાય આ રીતના વાતમાં આવી ચૂકેલા દેવાયત ખવડ ચાંગોદરનો આ કેસ કે જ્યાં છેતરપિંડી કેસમાં દેવાયત ખવડને હવે મોટી રાહત મળી છે। સાણંદ કોર્ટે આ રાહત આપી લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેને નિર્દોષ જાહેર કર્યો છે। અગાઉ બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હતું ત્યારે દેવાયત ખવડને આ મોટી રાહત મળી છે। અમદાવાદના ચાંગોદર છેતરપિંડીના કેસમાં દેવાયત ખવડ લોક સાહિત્યકાર દેવાયત ખવડને રાહત આપવામાં આવી છે। તો દેવાયત ખવડ જેને લઈને આ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। દેવાયત ખવડને રાહત આપવામાં આવી છે। ચાંગોદર જે કેસ આખો સામે આવ્યો હતો છેતરપિંડીનો કેસ, અમદાવાદના ચાંગોદર છેતરપિંડીના કેસમાં